પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં 3 દિવસમાં પડેલા 20 ઇંચ વરસાદથી તબાહી જોવા મળી રહી છે। સાંતલપુર નેશનલ હાઈવે નંબર 27 પર પાણી ફરી વળ્યા છે। બકુત્રા, વૌવા, રમણપુરા ગામ સંપર્ક વિહોણા બન્યા છે। એનડીઆરએફની ટીમ વૌવા ન પહોંચી શકી અને પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં છેલ્લા 3 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેને તાલુકાના ચોરડા વિસ્તારમાં મઢુમુત્રા, બકુત્રા, વૌવા, રમણપુરા, બાબરા જેવા ગામોમાં પરિસ્થિતિ વિકટ બનેલી જોવા મળી રહી છે। વૌવા ખાતે 27 લોકો ફસાયેલા જોવા મળી રહ્યા છે। આજુબાજુ 8 થી 10 ફૂટ જેટલા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। સાંતલપુર તાલુકામાં પડેલા વરસાદને કારણે વૌવા અને ગઢા સંપર્ક વિહોણા બન્યા છે। વારાઈથી ગઢા અને કોરડાથી ગઢા જવાના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। વૌવા ખાતે નીચાણવાળા વિસ્તારોમાં 27 લોકો ફસાયેલા જોવા મળી રહ્યા છે। જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ વૌવા ખાતે પહોંચી શક્યા ન હતા। જ્યારે મઢુત્રા ગામમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા। મઢુત્રા ખાતે મકાનો પણ ધરાશાયી થઈ ગયા હતા। કલ્યાણપુરાથી બકુત્રા જવાનો મુખ્ય માર્ગ તૂટી જતા ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો। સાંતલપુર ખાતે તળાવની બાજુમાં 56 ટેકરી વાસમાં રહેતા 8 થી 10 પરિવારો ફસાયેલા હતા અને વારાઈ મામલતદાર, સાંતલપુર પોલીસ સ્ટાફ તેમજ ગ્રામજનોની મદદથી 50 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તેઓ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। લોકોની મદદથી કેટલાક લોકો પણ પહોંચ્યા હતા, જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીના દીકરા નરસિંહજી ઠાકોરને જાણ થતા તેમના મિત્રો સાથે ચાલુ વરસાદે લોકોની મદદ માટે પહોંચ્યા હતા। પાણીની અંદર લોકો ફસાયા છે, કુલ કેટલા ફસાયા છે અને હાલમાં તંત્ર દ્વારા શું કાર્યવાહી? 27 જેટલા લોકો ફસાયા છે અને તંત્ર દ્વારા નગરપાલિકા પાટણની એક બોટ મોકલવામાં આવી છે। એ ઉપરાંત એસડીઆરએફની ટીમ અહીંયા આવી ગઈ છે। એસડીઆરએફની બોટ અત્યારે પહોંચી રહી છે। એની મદદથી આ બધા માણસોને બચાવવામાં આવશે। છેલ્લી સ્ટેટસ શું છે અત્યાર સુધીમાં? અત્યારે સ્ટેટસ એ છે કે અંદર જે બોટ ગઈ છે એ લોકો ત્યાંથી સેફ કરી અને આગળ ઉપર ઊંચાણવાળા વિસ્તારની અંદર લોકોને મોકલી આપશે। એક મહિલા 1 દિવસની બાળકી છે એ લોકોને બચાવવામાં આવી ગયા છે। એ લોકો બચી ગયા છે। એ સિવાય બકુત્રાની અંદર 4 લોકો હતા, એ લોકોને બચાવવામાં આવેલા છે। ઉપરાંત આજ સવારથી લઈને અત્યાર સુધીમાં 21 જેટલા લોકોને બચાવવામાં આવેલા છે। ખાસ કરીને પાટણ જિલ્લા જે સાંતલપુર છે, હાઈવે માર્ગ પણ પ્રભાવિત બનવા પામે છે। વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે, એના માટે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી? તંત્ર દ્વારા સતત ટ્રાફિક નિયંત્રણ અને પાણીનો ઝડપથી નિકાલ થાય એના માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં આ પરિસ્થિતિમાંથી બહાર આવી જશે। કલ્યાણા ગામમાં પણ કઈ કે વહીવટી તંત્ર હજુ સુધી પહોંચ્યું નથી, લોકો હજી પાણીમાં ગરકાવ છે, એના માટે કોઈ કાર્યવાહી? કલ્યાણા ગામમાંથી બચાવ કરી દેવામાં આવેલો છે। સીધાડામાં પણ સાહેબ કોઈ હજુ પહોંચ્યું નહીં, તમામ ગામોએથી બચાવ કરી દેવામાં આવેલો છે। સાંતલપુરનો રામપુરાનો હજી સંપર્ક વિહોણું છે અને ગઢા ગામ બંને જે પણ તમામ ગામોએ તલાટીઓ ગામે જ છે અને એ ઉપરાંત દરેક ગામેથી સંપર્ક કરીને ક્યાંય પણ કોઈને બચાવની જરૂરિયાત હોય તે પૂછવામાં આવી રહેલું છે અને કોઈ પણ વ્યક્તિ જરૂરિયાત હોય તો કોન્ટેક્ટ કરી શકશે। ટોટલ કેટલા ઇંચ પડી ગયું આપની પાસે માહિતી? અત્યાર સુધીમાં રોજનો અંદાજે 7 ઇંચ એટલે કે 14 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। જિલ્લા માટે કોઈ નંબર, હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે? જાહેર કરવામાં આવેલા છે। કંટ્રોલ રૂમના નંબર જાહેર કરવામાં આવેલા છે। વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।